8 9 ઓહો 9 नीचे 10 11 12 13 14 तो हमारी है 14 ને આહોતે 15 ओहो, 16 ને तो- 17 साड़ी से वैसे नहीं करियावर पाथरते हैं वैसे हमने अभी हमारे बेडरूम में करियावर पाथरा है मेरा मम्मी पाछा रेडी થઈ ગયા છે બધું પર્સ લઈને કમ્પ્લીટ પર્સ તો ભાઈ પેલા बज चुके हैं 7:15 और हम हो गए हैं मस्त पूजा वूजा करके एकदम फ्री नहीं हुए हैं क्योंकि सारा काम अभी बाकी है हमारा नाश्ता और वो सब કામ બધી બાકી છે काम બધા બાકી જ છે जी गुड मॉर्निंग जय स्वामीनारायण ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ અરે મમ્મી વરસાદની તમે વાત જ પૂછોમાં રાતે હતો ને રાત્રે બહુ એટલે બહુ એમ સાંજે બહુ આ પતરા હાથોડા પતરા ઉપર અવાજ આવે ને તડ મેં કીધું વરસાદ તો જો આવે ઈ બહુ એટલે બહુ એમાં કાલ મમ્મી વેલકમ નવરાત્રી હતી ઈ બંધ રહી પાછી હવે એ લોકોએ ડેટ પોસ્ટપોન કરી છે વિશાલ કે તારે જવા જ લાગે છે મારા આ વરસાદની મેં કીધું ક્યાં જાવ વરસાદ એમાં ક્યાં નવરાત્રી કરે તો અને મમ્મી બધે જે ચોલી પહેરી હોય ને રમવું કેમ ફાવે છે નીચે ગારો થઈ ગયો હોય ગારો ને વરસાદ જ ચાલુ હતો તો? ક્યાં રમે એવું થાય ને? વરસાદ તો ઠીક રાત્રે કેવો આવ્યો તો 9-10 વાગે હા બહુ હતો. એવું છે પપ્પા જતા રહ્યા અત્યારમાં મંદિરે અને અત્યારે વળી થોડીક આમ ખરાબ જેવું થયું છે વાતાવરણ और विशाल अभी आज और एक दिन स्टे करने वाले हैं कल दोपहर को निकलेंगे और परसों सुबह एज यूजुअल जैसा बताया था वैसे ही अमरेली पहुंचने वाले हैं एंड यहाँ पे अभी हमारी चाय बन रही है एंड साथ में नाश्ता रेडी है ऑलरेडी रेडी है हमारा नाश्ता तो देन आफ्टर जाएंगे हमारे कुछ फैमिली मेम्बर्स हैं उनके ऑर्डर्स हैं तो वो डिलीवर करने जाएंगे आज हम देन आफ्टर बहुत सारा आज काम है होल डे नेकलेसेस बनाने वाले हैं जिन लोगों ने अभी तक पायल्स क्राफ्टिंग कॉर्नर विजिट नहीं किया है वहाँ पे बहुत मस्त ज्वेलरी कैसे बनाते हैं वो हमने ब्लॉग रखा है तो जल्दी से जाइए और ब्लॉग देखिए और बिना भूले चैनल को सब्सक्राइब कर लीजिए तो चलिए चाय बनते ही जो हमारा बाकी का परचूरण काम होता है उससे हम निपटाना स्टार्ट करते हैं जय स्वामीनारायण જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પપ્પા તો અત્યારમાં એટલા ફ્રેશ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એટલા ફ્રેશ થઈને આવી જાય ને અત્યારમાં લે આમ આપણે પુલની હવા લઈને ઉપલા પુલની હવા લઈને આવે મંદિરે જઈને આવે ખરેખર તમે વહેલા ઉઠો અને થોડીક બહારની સફર કરો ને અરે તો એકદમ તમારું ફ્રેશ મન ફ્રેશ થઈ જાય એકદમ ફ્રેશ પછી એમાંય ભગવાનના મંદિરે તમે જાઓ હા. એટલે એથી ફ્રેશ થાવ એથી ફ્રેશ થાય એટલે હવાના પરમાં તમે બહાર નીકળો વોટિંગ માટે હા. શું કહેવાય કહેવાય આ વોકિંગ માં ઘણા ખરા પપ્પા નીકળતા ખબર આજે Walking છે અમે નીકળે ને એ ફ્રેશ થાય હા. એથી વધારે ફ્રેશ મંદિર દેવસ્થાનમાં તમે દર્શન કરવા જાઓ હા. પરિક્રમા કરો હા. એથી બહુ તમે ફ્રેશ થાવ એમ આખું મોર્નિંગ તેજ જે થઈ જાય મન છે ને શરીર. એ આખું પ્રફુલ્લિત થઈ જાય હા બહુ મજા આવે આખો દિવસ બહુ સરસ જાય સ્ફૂર્તિ વાળું રહેશે સ્ફૂર્તિવાળું શરીર છે. એવું એટલે છે. હંમેશા વહેલું ઉઠવું વહેલું વહેલા ઉઠે એટલે લાભ હોય ઓલું ભગવાન કયું કીધું મમ્મી છે. ઓલી કહેવત છે વહેલા ઉઠે વીર રાત્રે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર પછી જો બળબુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર હા વહેલા ઉઠે સંત પુરુષ હા પેલા પોહરે પેલા પ્રમાણે બીજા પોહરે ઉઠે અને ભક્ત સેવા પૂજા કરવા વાળા હા અને ત્રીજા પોહરે ઉઠે સોરી એના ધર્મનું કઈ હોય જ નહીં એ 10 વાગે ઉઠે અને 9 વાગે ઉઠે હા સીધા ઉઠીને નાય ધોઈને સીધું કામે કામે જાય. કામે ભાગવાનું જ રહે પણ ભગવાન એનું દેહનું કરે છે, હા. પણ એના જીવનું કરતા જીવનું નથી. કલ્યાણ નથી કરતા જીવનું કલ્યાણ કરવું હોય ને તો વહેલું ઉઠવાનું વહેલું ઉઠવું પડે તો જ બેયનું કાર્ય થાય હા કારણ કે મોડું ઉઠે ને તો ખાલી દેહનું જ કાર્ય થાય હા વહેલા ઉઠશે ને તો તો જીવનું જીવને કાર્ય થાય અને દેહનું અંદર થાય. આત્મા છે એનું કાર્ય થાય અને દેહનું કાર્ય દેહનું કાર્ય થાય. બે ઈ પ્રકૃતિ કાર્ય છે. હારા થાય અને સુખી થાવ સુખી રહે. જય જય સ્વામિનારાયણ. સ્વામી તો અહીંયા મસ્ત નાસ્તો વાસ્તો કરીને હું થઈ ગઈ છું કમ્પ્લીટલી ફ્રી ને અહીંયા અમારે દાંત કાઢવાનું હાલે છે અત્યારમાં જ હે મમ્મી આ વચ્ચે હું કાલે વ્લોગમાં બરોબર તેલ નાખતી હતી રાત્રે તે માથું આમ કરતી હતી ને તો મને યાદ આવી ગયું કે બહુ બધી છોકરીઓ અમારી સ્કૂલમાં તો લાગટ હો બધે પફ લઈને આવતા ઊંચા ઊંચા હા લેતી હોય આઈ કામ કરે પછી ફૂગો પાડે ફૂગો હું કામ પાડવાનો એનો મતલબ હું દેખાવ આવતો હોય ને સ્કૂલમાં મમ્મી લાગટ છોકરી પીન લગભગ અડધો ડઝન પીનો અડધો ડઝન એક ડઝન પીન આ માથામાં હોય આ વારા ફરતી ઓલો ફૂગો હરખો રહે ને એટલે હાટો અહીંથી આ લે પછી આ આખું બધું એની લટું એને પીનમાં અહીંયા પીનું નાખવી પડે ને એટલે ઊંચો રહે ને હરખો એટલે અમારી પેલા છોકરી બધી બહુ લેતી હોય મંદિર આવે તો બેન બધા એમ કે આ ઉષા ફૂગા હું લેશે કે આ હું ક્યાં કહેવાય બેનું ને કઈ ટ્રેન્ડ હતો એ સમયનો એટલે
હવે બધા બંધ થઈ ગયા હવે મમ્મી ત્યારે બને. લાગે ને બધું લેજો અરે હારો લાગે પણ ન નો લાગે ઈ ક્યાંથી કોણ જાણ્યું ઉફાળો ચડ્યો તો કોરોનાની જેવો આ બધું તાર ક્રેઝ હોય બધી વસ્તુ ટાઈમ નું હાલે અલગ અલગ એના ક્રેઝ પ્રમાણે આ બધું રૂટીન હોય પણ પપ્પા કાંઈક ખારું લાગે નો લાગે લંબો છે મોઢા વાળા લે ટૂંકા મોઢા વાળા લે એટલે અમુક ને તો સૂટ થતો હાલો નો ડાઉટ એ ફેશનેબલ હોય ને એટલે એને લાગે મને વધારે લાગે મને વધારે લાગે એટલે એને એનો જોઈન્ટ થઈ જાય આ બધું એવું એટલે હકીકત એવું હતું પપ્પા લાગત મતલબ કોઈ એક બે છોકરીઓ નો લેતી હોય બાકી 98% છોકરીઓ એ લીધા ક્રેઝ હોય ને એટલે કે આપણે રેડી જ છીએ એમ રેડી પછી આવું લાગે ન લાગે વસ્તુ જોવાનું ન હોય અમારા આરવી ને બધા આરવી નો તમે રોજ હતો મમ્મી એને તો પાછા ત્રણેય બાજુ આવતો ડાબી બાજુ આવે જમણી બાજુ આવે ને ઊંચો હોત આવે એટલે લેતા ત્યારે હું એવું ફેશન નીકળ્યું 3-4-5 વર્ષ પહેલા હો. પછી ઘણો time ફેશન થઈ ગયો. પૂરી થઈ જાય એટલે બધા બંધ બધા બંધ થઈ ગયા હવે સીધા માથે ને હવે જેટલું મમ્મી સીધું ને સાદું માથું હોય ને એટલું આમ પછી પાછું કઈ નવું નીકળે પાછા બધું નવું કરવું. પાછું બધું વચ્ચે ઓલી હતું નીકળે બેબી લટ રાખતા બધા આમ અહીંથી કટ કરે ઓલી બેબી ફ્લિપ્સ રાખતા અને અહીંથી આમ બેબી લટ રાખતા અને એ વચ્ચે બહુ નીકળ્યું હતું કંઈક મૂવી આવ્યું હતું એમાંથી જ નીકળ્યું હતું તે એ બધું અત્યારે પાછું થઈ ગયું એટલે જેટલું આમ ટૂંકમાં સાદું ને સિમ્પલ એની ફેશન કોઈ દી ન જાય એટલે એવું બધું છે તો અત્યારે જો મોર્નિંગમાં પાછું હસી ખુશીવાળું વાતાવરણ થઈ ગયું છે અને આજે આપણે કરવાના છે આપણા ફેમિલી મેમ્બરના ઓર્ડર પેકેજિંગ તો ચાલો ફટાફટ કરવા બેસીએ અને મમ્મીને કામ સોંપવાનું છે આપણે લોટ મમ્મીને રેડી કરવાના છે કારણ કે આપણે ઇડલીનો લોટ ઢોકળાનો લોટ હાંડવાનો લોટ ત્યાર પછી આપણો સ્પેશિયલ જાર બાજરી મોકલવાના છે ઓર્ડરમાં ભાખરી ભાખરીનો હોતે તો ઈ મમ્મી હમણાં જો રેડી કરવા બેસે એટલે પછી હું મસ્ત એને પેકિંગ કરી દઉં और फाइनली अभी हम आ गए हैं वापस घर पर और यहाँ पे भी बारिश की वजह से अभी 2-3 दिनों की आगाही है कि बारिश 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 अभी कंटिन्यू रहने वाली है और यहाँ पे अभी मम्मी रेडी हो गए हैं चकाचक क्योंकि अभी जा रहे हैं शॉपिंग के लिए શોપિંગ નું નામ સાંભળ્યું નથી ને બધાની શોપિંગ ચાલુ છે મમ્મી અત્યારે તમારી પછી વિશાલની ને એની ન્યા શોપિંગ ચાલુ છે ધીમે મારે ધીમે થોડું ગામમાંથી લેવું છે ને એ ગામમાં જાવું ઈ થોડુંક વસ્તુ લેવી છે તો મેં કીધું તું આવીશ તો તારો લેતા આવીશ. હારવાર લેતા ઓલું મારે જઈએ. એકલા કંટાળો આવે છે મને હા અને મારે નેકલેસીસ બનાવવાના છે નવરાત્રી રિલેટેડ એટલે એના રિલેટેડ થોડું હુક ને એવું મટીરિયલ તો બીજું બધું મટીરિયલ મારી પાસે અવેલેબલ છે પણ હુક ને એવું નથી હા. એટલે મેં કીધું લગેયાથી લઈ લઈએ હા. પછી આપણે ઓર્ડર ના ડિસ્પેચ કરવા એ લગી હું આવતી જ હતી ઠીક. તો એ બધું થઈ એટલે ગયું બધું complete. હારવાર તાર બે ત્રણ કામ થઈ બે ગયા ત્રણ કામ એક ટાઈમમાં પતી ગયા પછી બપોર પછી મારું બધું બનાવવા બેસીશું ક્રાફ્ટિંગ હા. એટલે એમ નવરાઈ નથી રહેતી તો એવું બધું છે તો મમ્મી થઈ ગયા તૈયાર અને અહીંયા આવીને આપણે નાસ્તા પાણી થઈ ગયા થોડાક કટક બટક કરી લીધા એટલે પાછું કોટામાં આવી ગયા हमारी लिंबोड़ी देख सकते हैं इतनी बढ़ गई है कि नींबू ही नींबू चारों ओर अभी छा गए हैं तो अभी थोड़े लेके गए थे अभी तक चल रहे हैं वापस आएंगे तो थोड़े घने लेके जाएंगे उतार के जाएंगे यहाँ से नींबू मम्मी पाछा रेडी થઈ ગયા છે બધું પર્સ લઈને કમ્પ્લીટ પર્સ તો ભાઈ પેલા હા એમાં ફોન ને બધું હોય બધુંય પૈસા. પડ્યું રે. બહુ સારા હતા તો ઓલા ઈ કે તું પાયલે ને દીધા કરે તો એને કરતા એકાદું મન દે નહીં એમ કે તમે અમરેલી આવો એટલે તમને દેવું મેં કીધું કે હવે મોકલે પાછું तो ये हमने भी नया निकाला है आज તમે લઈ લઈને વ્યા જાઓ हाँ मम्मी એટલે ટૂંકમાં ये हमारा नहीं है मोम का बैठाया हुआ पर्स है અને મમ્મી કાલે અમે કારેલાનું શાક અને ગોળ કરીને અથાણું ખાધું એટલે આપણી પાસે તો છેલ્લે 500 રાખ્યું હતું ખાવા હાટું બાકી બધુંય પબ્લિક ને આપણે હા, ઈ તો બધું આપી દીધું. બધુંય આપણે ફેમિલી મેમ્બર ને ડિલિવર કરી દીધું છે પણ કાલે અથાણું તાર પપ્પા કહેતા હતા હાંજે ઓલા ચા ને ભાખરી ને દહીં હતું ને હા નહીં દહીં ને ભાખરી હતું हाँ। તો ઈ કે મને ગોળ કેરી નાથણું દે તો મેં કીધું ઈ તો गोड़ આપણે केरी तो अभी खत्म हो गया है लास्ट जो 500 ग्राम खाने के लिए रखा तो वो भी पायल लेके चली गई है તો મતલબ બહુ બધા લોકોનો મેઇન રિસ્પોન્સ ગોળ કેરીમાં આવ્યો જ કે ગોળ કેરી ને ગુંદા કેરી એટલું ભાવ્યું જ પબ્લિકને કે એની વાત જ પૂછોમાં પણ હવે અમારી પોતા પાસે 500 ગ્રામ અવેલેબલ નથી ખાવા માટે તો અમે એમ કહીએ છીએ કે અથાણાની સીઝન લગી અથાણું આ હાલે તો સારું હા તો હવે ખાટી કેરી તે જો 3 કિલા જેટલું પડ્યું છે થોડુંક જ અવેલેબલ છે હા, હવે એટલે કોઈ લોકોને જોતું હોય Order કરવો હોય તો નીચે order તો already શિયાળામાં number આપી દીધો છે. ઠંડીમાં ચા ભાખરી હારે ખાવા લેવું હા, હોય અને તો ગોળ વેલા કેરી હારી મમ્મી લેજો મેઇન તો ગોળ કેરી બન્યા પછી આ લગભગ 4 મહિના થઈ ગયા 4-5 ઈ મહિના બન્યા પછી તે સરસ થાય હો એટલો સરસ ટેસ્ટ કાલ મારા સસરાએ કીધું કે આપણે જે શરૂઆતમાં ખાધું હતું અને અત્યારે ખાઈએ છીએ એકદમ ગળી ગયું છે ઈ બધું ગળી જાય ત્યારે જ સરસ લાગે કેરી એટલી સરસ ગળી ગઈ મેં કીધું હજી શિયાળામાં તો ઉલટાની મજા આવશે હા હા અને જો આપણે તે અત્યારે ખાટી કેરી તે અત્યારે એકદમ આવડી મેથી ને કુરિયા ને બધું ગળી ગયું હોય proper. ગળી અને એકદમ પોચું પોચું થઈ થઈ ગયું ગયું સરસ હોય. થઈ ગયું હોય અને નવરાત્રી થી મમ્મી હવે નવરાત્રી પછીથી આપણે દિવાળીના ફરસાણની તૈયારી ચાલુ કરવાના છીએ ઘૂઘરા, માંડવી પાક પૂરી હા જે કોઈ લોકોને જોતું હોય ને એ વેલા હાર ઓર્ડર લખાવી દે હા કારણ કે 11 થી મમ્મી છુટ્ટી ઉપર વ્યા જશે
તો દિવાળી રિલેટેડ જે ફરસાણ છે બધા આપણે તમને બધાને ખબર જ છે, ઘૂઘરા, માંડવી પાક, ખજૂર પાક 11 સુધી અવેલેબલ છે. તો જે લોકોને ઓર્ડર કરવા હોય એ નવરાત્રી પછી તરત જ આપણે ચાલુ કરી દેવાના છે, તો ઓર્ડર કરી લેજો. તો फिलहाल આપણે મમ્મીની શોપિંग પતાઈ દઈએ. હાલો हाँ भाई, यहाँ आते हैं ना तो हमें ऐसा लगता है कि हम जंगल में आ गए हैं. इतनी हरियाली हरियाली, इसका तो ये देखो, इसका तो कोई नीम ही नहीं है. और यहाँ पे मनी ही मनी है, तो यहाँ पे मनी प्लांट का भी कोई नीम नहीं है. और यहाँ पे देखिए सारे चीजें. मम्मी ઓલું પપૈયું વાવ્યું કે નહીં? હા જો એમાં પપૈયું આવ્યું છે ને, ચણોઠી હોતવાવી દીધી છે. ઓકે, હા જો આ ચણોઠીના બી દેખાય છે. હજી થોડા અમુક ના કોટા ફૂટી ગયા છે ને અમુક છાટી છે પોલી પોલી. ओके, એટલે પોપૈયામાં આપણો ભાગ છે. हो हाँ, पोपैया ले जाओ। ऐसा किया है हम लोगों ने कि मम्मी के वहाँ पहले, क्योंकि ये कुछ जगह ऐसी है कि जो भी डालो वो उग जाता है. तो यहाँ पे पपीता उगेंगे तो हम लेके जाएंगे, वहाँ से उगेंगे तो हम यहाँ पे लेके आएंगे. જો એ આય થઈ ગયો છે. કાલ મારા સસરા કે અરે દાંત કાઢી કાઢી બઠ્ઠા પડી ગયા કે અમે પાયા લીકે કે 60 પપૈયા વાવ્યા હતા, 60 ઝાડવા. મારા આવું કે આપણે આખા આખા વીઘામાં વાવી દીધા હતા. તો કે 60 ની હોય તો 30 તો હોય છે, પછી કે 30 ની હોય તો 15 તો કે અમે વાવ્યા જ છે. આ તો ઓલાની જેવું કર્યું કે ભાઈ સાચી તારીખ બોલજો, તમને ઇન્જેક્શન દેવાનું છે, તમારી જેટલી ઉંમર હોય એટલી કેજો. એ કે હવે તો 50 વર્ષથી કે હજી હરખું બોલજો તો કે 40. હવે નો ઓછું થાય. એટલે એની જેવું કાલે તો દાંત કાઢી કાઢીને આમ બઠ્ઠા પડી ગયા હતા. तो चलो હવે निकलिए फटाफट शॉपिंग માટે, કારણ કે વરસાદના એંધાણ છે. તો बारिश आए उससे पहले हम पहुंच जाते हैं घर पर. બધી અલગ અલગ મસ્ત છે આમાં તો નવરાત્રી રિલેટેડ. ये वाला स्थापन भी बहुत मस्त है, क्योंकि नवरात्रि की सारी आइटम तो यहाँ पे हम देख सकते हैं अभी. જમી કાઢીને મસ્ત બેસી ગયા છે. આજ તો તમે વાડીના ગલકા હતા, એમાં શું કાંઈ ઘટે? એકદમ કુણા ને એટલું મીઠું શાક બન્યું હતું. અને વગર દવાના પાકેલા પાકેલા હોય બનાવેલા. હવે પપ્પા પૂરું થઈ ગયું છે. હવે ધીમું ધીમું એક હવે ઘીસોડા પીડા છે. કારેલા કરને કાઈ નહીં, એ દૂધી છે, દૂધી છે. દૂધી છે. હા 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 હા. જો કેટલી પ્રકારના એવા હતા. જો ગલકા, ગલકા થઈ ગયા, ઘીસોડા, ઘીસોડા એકવાર કરી નાખ્યા, સંભાળો. ઘીસોડા પછી ગુવાર, ગુવાર એકવાર કર્યો તો ભીંડો. થોડોક પીડ્યો છે. ભીંડો પીધો છે. ભીંડી મમ્મી ભીંડી કી ભીંડો શાક. તો હવે મસ્ત આરામ કરીએ ને આજ વાતાવરણ થોડું ખારું કેવરાવે છે. આઈ હોપ આજ આખો દિવસ આવું ના રહે. ગઈકાલની વેલકમ નવરાત્રી તો કેન્સલ થઈ હતી. હવે આજે પાછી વેલકમ નવરાત્રી છે, એટલે બિચારા ખેલૈયાઓને પ્રોબ્લેમ થાય કે આ વાતાવરણમાં જે ચોલી રેન્ટ ઉપર લેવાઈ ગયા હોય, પછી જે લોકો ઉતરવાના હોય રમવા માટે સ્પેશિયલી, એ લોકોને ટ્રેડિશનલ કોસ્ચ્યુમ રેન્ટ ઉપર લેવાઈ ગયો હોય, બધું બુક થઈ ગયું હોય, પણ એવામાં બિચારાને વાદળા જોઈને ઘરણ જ મરી જાય. તો આઈ હોપ હવે વિશ કરીએ કે બિચારા મસ્ત રમી શકે અને વરસાદ ન આવે. હે પપ્પા? હા, લગભગ તો આવશે જ. હે 100% આવશે વરસાદ છે. કાલ તો બાપા કાલની નવરાત્રી બંધ રહી હો આપણે અહીંયા જે હતી ને, કારણ કે બિચારા રમવા વાળા જેને ભાડે બધું લીધું હોય કેટલા હજાર ખર્ચીને. કાલે નવરાત્રી હતી? કાલ વેલકમ નવરાત્રી હતી. પેલો દિવસ તો પેલો નોટ. ના ના, પેલું નોરતું નહીં, ઈ નવરાત્રી પહેલા રમે. સમજાય. બધે ગ્રુપ હોય ને હા, એ એની પેલી નવરાત્રી કરે એ લોકો. છે. આમ 22 તારીખે છે ને પેલું નોટ. સાચું નોરતું તમે જાઓ ને જેથી નેસડી 22 જેથી. તારીખે, 22 હા, તારીખે. એટલે વરસાદ તો આવે છે. જો આજે આગાહી છે પપ્પા બધી. હવામાન બતાવવા જેવું. કાલની આગાહી છે ને આજની આગાહી છે. કાલ કરતા આજે વધારે આગાહી જોરદાર છે. આજે 55% વરસાદ દેખાડતા હતા વેધરમાં. એટલે કાલે તો પછી આવ્યો હતો. આજ તો અત્યારથી તો આ તૈયારી થવા મળી છે. તૈયારી થવા માંડી છે, એટલે બિચારા ખેલૈયાઓ ને આમ થતું હશે. અને અમદાભાઈ પટેલે કીધું છે કે નોરતામાં છત્રી લઈને બેહવાનું ઘેરે. દાડિયા લઈને લેવાના. છત્રી લઈને ઘરે રહેવાનું એમ? છત્રી લઈને ઘેરે રહેવાનું. પલ્લો નહીં છે. पल्लो नहीं. अरे रे, तो भाई अभी हम अगर बारिश आई तो इधर भरपूर ओसरी है, तो ओसरी में हम गरबा खेलेंगे चारों मिलकर. બસ. ओसरी में रहीमा करो क्या तो पप्पा? હા, मन पड़े ત્યાં લગી રહીમા કરો. કસરત થઈ જાય અને દાડિયા રસ લેવાય. દાંડિયા રસ લેવાય જાય. હવે ડિપેન્ડ કરે વેધર ઉપર, જે હશે એ તમને લોકોને હોલ ડે બ્લોગમાં બતાવતા જાશું. સમજો પણ પેલા કરતા બ્લેક થઈ ગયું ને. હા, ગ્રીક વાળો હમણાં થોડોક ઉઘાડ હતો. તો પછી આવ્યો ત્યારે બાદરા બંધાવવામાં ગયા. અને નો હોય ને બાપા ત્યાંથી રાત્રે કાલ તો કાંઈ નહોતું ને 6 સાડા 6 થયા ને બાપા દેવા માંડો તે રાતના 2-3 વાગે લગી આવ્યો હોય કારણ કે એમ હતું કે લગભગ આજે વારો નહીં આપણો નહીં આપણે આવે. એને બદલે વારો આવી ગયો. તો આ અણધાર્યું છે. આ 3 દિવસ આગાહી હારી કે છે.
તો હવે આઈ હોપ આજ નો આવે સિસ્ટમ એ છે ઈ સિસ્ટમ આપણે આગાહી છે જેમ 19-20 ની તો કેતું નહીં કરી દીધી હતી પાછા કાલથી પાછું શાંતિ છે પપ્પા કાલે એટલો બધો નથી પ્રમદી એટલો બધો નથી એટલે અડકા નક્કી નો કહેવાય વરસાદની હા, આગળ વરસાદ તો વધે તો આગળ જ વધારી દે હા. અડકા નક્કી નો નક્કી નો કહેવાય અને નોરતામાં તો નિયમ જ છે આવે ના આવે જ. ક્યારેક ન હોય બાકી તો નોરતામાં વરસાદ ઘણી વાર નોરતા હોય. બગાડે જ. નોરતા બગાડે. એવું છે સારું હાલો હવે ખાઈ પીને આપણે આરામ કરીએ આરામ કરવો જોઈએ ને હવે નહીં હાલે ની હવે ખવાય ગયું છે. હમાય ઓછામાં પૂરું માંડવી બખો દે હા ફાઇનલી ઊંઘ કરીને એકદમ મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છીએ અને જઈએ કિચન તરફ કારણ કે ऑब्वियसली रोंढा करने का समय हमारा हो गया है तो रोंढा अभी आधा पौना हमारा शुरू है रसोड़े में आ गए हैं और कुछ एनर्जी खाने का मन हो रहा है हमें तो यहाँ पे शक्कर वाला दूध ले लिया है हमने एंड हमारे बनाना तो अभी दूध केला खाने वाले हैं हम विथ शुगर बहुत टेस्टी लगता है मतलब दोपहर को भी खा सकते हैं ये दोपहर को भी मैं कई बार खाती हूँ बहुत टेस्टी लगता है तो दोपहर को और अभी ब्लॉगिंग का काम चल रहा था तो अभी दिमाग की बत्ती मेरी थोड़ी डाउन हो गई है क्योंकि अब पेट में से आवाज़ आ रही है कि मालिक इसके अंदर कुछ डालिए आप तो चलिए अभी दूध केला खा के अपना रोंढा कंप्लीट कर लेते हैं तब तक तो मम्मी पापा वापस आ जाएंगे जिन लोगों ने अभी तक पायल्स क्राफ्टिंग कॉर्नर को विजिट नहीं किया है वो जल्दी से जाके विजिट कर लीजिए क्योंकि बहुत मस्त मस्त ब्लॉग और बहुत मस्त मस्त ऑर्नामेंट्स बनाए हैं मैंने उसमें तो आप सभी को बहुत यूजफुल है चलिए फिलहाल अभी हम बिना टाइम दवाए अपना रोंढा कर लेते हैं देन आफ्टर शाम को ठीक करने वाले हैं हमारे ड्रेस फाइनली अभी हम आ गए हैं वापस अपने बेडरूम में जैसा बताया था कि ड्रेसिंग ठीक करने वाले हैं लेकिन उसमें तो बहुत टाइम जाने वाला है क्योंकि ये वाला तीनों ठीक करने पड़ेंगे तो सबसे पहले ये कि हम पूरा कर लेते हैं ये अभी ठीक हो गया है और ये हमारे शंकर भगवान की लोटी श्रावण महीने में जल चढ़ाने जाते थे तो वो भी बेड के नीचे हम रख देंगे वापस ये ठीक हो गया है मस्त ये वाला ठीक हो गया है ये वाला भी ठीक हो गया है बचा है अभी हमारा साड़ियों का खजाना तो वो भी हम ठीक करने वाले हैं तो ये भी हमारे रेगुलर वियर अभी थोड़े थोड़े यूज़ हो रहे हैं तो वापस बिखरता जा रहा है लेकिन कोई नहीं अभी तो थोड़ा ठीक लग रहा है तो चलिए अभी हमारा साड़ियों का खजाना बाहर निकालते हैं आप सभी को दिखाते हैं और उसी बहाने ठीक भी हो आ गए हैं हमारी साड़ियों का खजाना देखने तो अभी मम्मी देख रहे हैं कि इतनी सारी साड़ियाँ छोकरी कब पहनेगी કેટલી હાડી છે પણ કેટલી છે ગણો કેટલી પહેરવાની 1 2 3 4 5 6 7 8 8 9 ઓહો 9 नीचे 10 11 12 13 14 तो हमारी है 14 ને આ હોતે 15 ઓહો, 16 ને 17 હાડી છે હારું વિશાલ નથી યસ કેતા ક્યાં પહેરવાની છે એટલી બધી? ક્યાં આટલી બધી તું પહેરવાની છે પણ મમ્મી એમાં પાંચ જ જેવી તો આપણે અહીંની ઘરની છે તમારી ચડાવેલી અને બાકીની મારી હળવી ફૂલની બધી હતી ये मेरे स्कूल टाइम की है जब भी मैं प्रिंसिपल बनी थी ना तभी मम्मी को जिद करके हमने ये साड़ी ली थी उस टाइम पे आई थिंक ये 1300 या 1400 की आई थी આ બહુ મસ્ત છે ક્યારે પહેરતી હોય તો ये બહુ મસ્ત કલર છે આની યાર આસમાની બ્લાઉઝ છે મમ્મી બ્રોકેટ નું એટલે દુધિયા કલર નું બ્લાઉઝ ઠીક. અને આખું દુધિયા અને સિલ્વર કલર નું છે બહુ ये मस्त पता चला। कॉम्बिनेशन है हाँ इसके साथ मैचिंग है पूरा स्काई एंड आप सभी को दिख रहा होगा व्लॉग में कि ये रेड कलर है लेकिन रेड कलर नहीं है ये है टोमेटो पिंक कलर मतलब रानी गुलाबी है नहीं રાણી मम्मी કલર છે रानी મારે गुलाबी છે ને આપણે ઓલે ઘરે રહેતા ને મેં રાણી કલરની સાડી લીધી હતી हाँ પછી આવું બાટલી કલરનું બ્લાઉઝ કરાવ્યું હતું મેં आज मस्त लागे जो એટલે મારે તો પ્લેન હતું આ પેલા સારું હા, કાપડ હોય ને એવું પણ આવી પ્લેન હાડી ને નવા વરંદી મેં પહેરી હતી બહુ મસ્ત લાગતી હતી અરે તો પછી બહુ મસ્ત મળવા લાગે. ગઈ ને તો માસી કે મને દે ને આ હાડી બ્લાઉઝ માસી મને પૈસા દઈ દીધા હતા હા. ઓકે તો મેં એને ઈ સાડી ને ब्लाउज બ્લાઉઝ दीदा तो ऐसा है भाई કલર હતો મારે બહુ तो ये हम पहनने वाले हैं कभी पहनेंगे वो आप सभी को व्लॉग में दिखाएंगे એ તો બધા ભાડે पेड़ तो बजा भाड़े है तो मस्त मस्त कलेक्शन है पहले गोठव देते हैं अच्छे से ये हमारा पूरा ब्लाउज का खजाना है क्योंकि सारे ब्लाउजेस हम इसमें रखते हैं बिगड़ ना जाए इसकी वजह से तो सारी साड़ियाँ जो मैंने पहनी थी ना ऑलमोस्ट साड़ी में પહેરી હતી મંદિરે આપણે હતું સત્સંગી જીવનની કથા હતી એની બધું તો ત્યારે આવીને થાક્યા હોય તો જેવી આ ફાઈવી એવી હકેલી મૂકી દીધી હોય તો આમાંથી જે આડીવળી છે ને એ બધી મસ્ત સકેલીને ઘડી કરી લઈએ એટલે કબાટ આપણો થઈ જાય એકદમ મસ્ત ચકાચક ત્યાર પછી ડ્રેસિંગ રહેશે અને વિશાલનું ખાનું રહેશે તો ચાલો ફટાફટ હવે मस्त આપણે કરી લે ત્યાં આપણે રસોઈ બનાવવાનો સમય થઈ જશે 15 मिनट में तो घाया થઈ જશે यहाँ पे देखिए ये है हमारा पूरा साड़ियों का कलेक्शन सभी साड़ियाँ आ गई हैवी
हल्की फुल्की, फिर मैरिज रिलेटेड सभी साड़ियाँ रेगुलर वियर की। तो यहाँ से हम शुरुआत करते हैं। कितनी हैं? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 साड़ियों का खजाना है हमारे पास, जो हमने ली थी मैरिज के टाइम। मतलब 17 साड़ियों में भी आधी साड़ी ससुराल की तरफ से है और आधी साड़ी जो मैं करियावर में लेके आई हूँ वही है। मतलब बाकी हमने कोई खर्चा नहीं किया। और 17 साड़ी तो हर लड़की को चाहिए ना, कि मतलब कोई फंक्शन आएगा, दिवाली पे पहनेंगे, तो मतलब 17 साड़ी अभी न पे, अभी साड़ियों का नो खर्चा। तो ये था हमारा पूरा साड़ियों का कलेक्शन। तो कैसा लगा आप सभी को कमेंट करना मुझे। खास करके ये 2, ये 3, फिर ये लगड़ी पट्टा, देन ये बीच वाली लैवेंडर, देन ये वाली येलो, एंड ये वाली, ये इतनी मेरी मोस्ट फेवरेट साड़ियाँ हैं। बाकी की सब चलता है कि भाई ऐसा है। तो विशाल को अभी हम फोटो भेजेंगे, अगर वो यहाँ होते तो मतलब इतने मतलब डांटते मुझे कि इतने सारी साड़ियों का तू करेगी क्या अभी, फिर तू पहनेगी नहीं, फिर 1-2 साल होंगे और बोलेगी कि अभी मेरे को इसमें से कोई पसंद नहीं है। लेकिन ऐसा नहीं होता है। सभी लेडीज़ें हैं, उनके पास साड़ियाँ होती हैं और सभी लेडीज़ जानती ही है कि भाई साड़ियाँ हम रखते हैं, कभी ना कभी काम आएगी। वैसे नहीं करियावर पाथरते हैं, वैसे हमने अभी हमारे बेडरूम में करियावर पाथरा है मेरा। तो चलिए अभी बहुत लेट हो गया है, ऑलरेडी 7 बज चुके हैं, फटाफट इसे ठीक कर देते हैं। एंड अभी हमारा होल फैमिली बैठ गया है डिनर के लिए। डिनर में पप्पा, डिनर में છે દિલ ખુશ્બુ. દિલ ખુશ્બુ દિલ ખુશ્બુ, પછી રોટલીનું વઘાર્યું શાક, આ દિલ ખુશ્બુ કહેવાય. આ ગુલાબ ચટક, ઘણા ખરા મને કોમેન્ટ કરી હતી। દિલ ખુશ્બુ કહું છું મને. હા દિલ ખુશ્બુ, આ ટૂંકમાં આપણને મજા જ આવ્યા કરે એવું ને। હા બસ બધા જાય કોઈ દિલ ખુશ્બુ. હા। દિલ ખુશ્બુ. તો એવું છે। હા સરકારી છે તો આને કહેવાય કે ના એ તો સેવ ટમેટા સરકાર છે. તો એવું છે। તો ચલો આવી જ જાઓ બધા મસ્ત ડિનર કરવા।